જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આજરોજ વહેલી સવારથી જ મતદાન શરૂ થયું છે, કારણ કે હાપા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી છે. જોકે કેવું મતદાન થઈ રહ્યું છે તે વિશે જાણવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે ચૂંટણી અધિકારી એનડી ગોહિલ જોડાયા છે, તેમને જ પૂછીએ. જી સર, જણાવો શું કહેશો? આજરોજ મતદાન થઈ રહ્યું છે. જી સર, મતદાન ખૂબ શાંતિપૂર્ણ અને ભયમુક્ત માહોલમાં થઈ રહ્યું છે. પૂરતો પોલીસ બંદોબસ્ત અને આનુષંગિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 220 જેટલા મતદારોએ પોતાનો મત આપ્યો છે અને વેપારીમાં 60 જેટલા મતદારોએ પોતાનો મત આપ્યો છે. પરિણામ ક્યારે આવશે? પરિણામ આવતીકાલે સવારે 9 વાગે અહીં જ હાથ ધરવામાં આવશે અને મતગણતરી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. કુલ કેટલી બેઠક માટે? ખેડૂત વિભાગના 10 બેઠક માટે કુલ 17 હરીફ ઉમેદવારો છે અને એમાં 760 જેટલા મતદારો છે, જ્યારે વેપારી વિભાગમાં 4 બેઠક માટે 11 જેટલા ઉમેદવારો છે અને 110 જેટલા મતદારો છે. જે પ્રકારે વાત કરવામાં આવે તો મારી પાછળ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીં જે લાંબી કતારો જોવા મળી રહી છે, કારણ કે વહેલી સવારથી જ ખેડૂતો અને વેપારીઓ મતદાન કરવા માટે ઉમટ્યા છે. જે પ્રકારના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતેના દ્રશ્ય છે. અહીં જે પ્રકારનું મતદાન થઈ રહ્યું છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો વેપારીઓ અને ખેડૂતની જે જુદી જુદી પેનલો છે તેના દ્વારા હાલ મતદાનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કુલ 14 બેઠક માટે 28 જેટલા ઉમેદવારો મેદાનમાં છે અને આવતીકાલે તેમનો મતગણતરી કરવામાં આવશે. આમ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આજરોજ જે પ્રકારની ચૂંટણીની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને ખેડૂતો મતદાન કરી રહ્યા છે. આમ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે વહેલી સવારથી જ ખેડૂતો અને વેપારીઓ મોટી સંખ્યામાં અહીં ઉમટ્યા છે અને લાંબી કતારોમાં મતદાન કરતા જોવા મળી રહ્યા છે. જોકે આવતીકાલે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે, કારણ કે હાપા માર્કેટિંગ યાર્ડમાં ખાસ કરીને રાઘવજીભાઈ પટેલ નો જે પ્રકારનો એક દબદબો છે, તો આ વખતની ચૂંટણીમાં પણ જોવાનું એ રહ્યું છે કે રાઘવજી પટેલ નો દબદબો રહે છે કે કેમ. સોલંકી, આજકાલ ન્યૂઝ, જામનગર.